પ્રેરિત હિન્દુ ધર્મ સમાજ બનાસકાંઠા જિલ્લાના બેનર નીચે આજે અમે સર્વ સમાજની જે વેદના છે, સર્વ સમાજની જે લાગણી છે એને વ્યક્ત કરવા માટે આજે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું. અમારી જે વેદના અને લાગણી સર્વ સમાજની છે તે છે કે હાલનો જે લગ્ન નોંધણી કાયદો છે એ કાયદામાં અમુક ત્રુટીઓ છે. આ ત્રુટીઓ દૂર કરવા માટે અને આ કાયદો સુધારો કરવા માટેની અમારી માગણી છે કે આ કાયદામાં સુધારો કરવાનો. આમાં અમારો મુખ્ય મુદ્દો છે કે જે લગ્ન નોંધણી થાય છે એમાં મા બાપની સંમતિ લેવામાં આવતી નથી. મા બાપની સંમતિ ન લેવાના કારણે જે સગીર વયની દીકરીઓ અને નાની ઉંમર 18 વર્ષની દીકરીઓ જેમને કોઈ સમજણ નથી એવી દીકરીઓ જે ટેકનોલોજીના અને મોબાઈલના રવાડે ચડીને જે આવારા તત્વો અને બધા એવા છોકરાઓની સાથે જે સુખી સંપન્ન ઘરની અને ગરીબોની દીકરીઓ જે ભાગી જાય છે એને અટકાવવા માટેનો અમારો સર્વ સમાજની આ માગણી છે. આમાં અમારા મુખ્ય મુદ્દાઓ છે કે મા બાપની સંમતિ લેવી, લગ્ન વખતે દીકરીની ઉંમરનો બરાબર ચકાસણી કરવી અને એની 30 વર્ષની ઉંમર સુધી આ સંમતિ લેવી, 30 વર્ષની ઉંમર સુધી લેવી. એના પછી એની સંમતિ ના લેવામાં આવે તો પણ કંઈ વાંધો નથી. અને એમાં જે સાક્ષીઓ છે એ સાક્ષીઓની ઉંમર 40 વર્ષ સુધીની હોવી જોઈએ, કારણ કે આ જે લગ્ન થાય છે એમાં સગીર વયના છોકરાઓ અને નાના છોકરાઓ જે સાક્ષીમાં સહી કરી અને આ લગ્નને અંજામ આપતા હોય છે. 40 વર્ષનો જો કોઈ વ્યક્તિ હોય તો એના ઘરે પણ દીકરી હોય, એને ખબર પડે કે આવા કામમાં સહી કરી શકાય નહીં. અને બીજી અમારી જે સાક્ષી